મિત્રો, એક હોશિયાર બહુ જ આવડતવાળા છોકરાના હાથમાંથી સરકારી નોકરી આવતા આવતા છૂટી ગઈ. વાત જાણે એવી બની કે આ છોકરાએ ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લિયર કરી, સિલેક્શન થયું, પણ જ્યારે પોલીસ વેરિફિકેશનનો સમય આવ્યો તો ત્યારે એમના નામે ક્રિમિનલ હિસ્ટ્રી નીકળી, ક્રાઇમ નીકળ્યો, એમના નામે FIR થયેલી હતી અને સરકારી નોકરી એને મળતી નથી. બને છે કે કેવો કે એમના મિત્રો સાથે કંઈક રાત્રે જાય છે ને ત્યાં એમના મિત્રો કોઈ બીજા વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, ફાઇટ થાય છે સામસામા પક્ષે અને FIR બુક થઈ જાય કે જેમાં આ છોકરાનું નામ પણ આવી જાય છે કોઈ પણ ગુના વગર. હવે એને ખબર તો નહોતી, પણ જ્યારે સિલેક્શનનો સમય આવ્યો તો એમના નામે ક્રાઇમ હિસ્ટ્રી નીકળતા એના હાથમાંથી આ નોકરી ચાલી ગઈ. આપણા મા બાપ આપણને ઘણી વખત એવું કહે છે કે ભાઈ મિત્રો સારા રાખો, સારી સંગતના મિત્રો હોય એમની સાથે જ રહો, એમની સાથે જાઓ અને ખરાબ સંગતથી દૂર રહો. આ માતા પિતા જે કહે એ વાત અહીંયા સાબિત થાય છે, કારણ કે જેવી સંગત હશે ને એવું જ આપણું ભવિષ્ય બનશે. માતા પિતા આપણને ઘણી બધી બાબતોમાં ટોકે છે કે તમે આમ નહીં કરો, તેમ નહીં કરો. ત્યારે તો આપણને કડવું લાગે છે કે આ લોકોને કંઈ ખબર જ નથી પડતી, જૂના છે, અભણ છે, ગમાર છે. પણ જ્યારે કંઈક આવું થાય ને, હાથમાં આવેલી તમારી જે મહેનત કરેલું પરિણામ આપણા હાથમાં આવતા અચાનક છટકી જાય ને, ત્યારે ખબર પડે કે માતા પિતાના શબ્દો શું હતા. હવે આ છોકરો જ્યાં સુધી એમના નામે રહેલો ક્રિમિનલ રેકોર્ડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ સરકારી નોકરીમાં એલિજિબલ નહીં થાય. એટલે જ કહું છું, માતા પિતાની વાતો માનો, સમજો અને તમારી આસપાસનું વર્તુળ એટલે કે મિત્ર વર્તુળ એને સારું રાખો.